નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ ઉદ્ઘાટનના કાર્યક્રમોની હાડમારા સર્જાઈ. વડોદરા શહેર પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને અહીં પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ આવાસ સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોનું પણ આયોજન કરાયું હતું. આજે 31 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના વિવિધ સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે છે, ત્યારે સવારે વડોદરા જિલ્લા પોલીસના તાલુકા પોલીસ મથકની નવી ઇમારતનું લોકાર્પણ તેઓના હસ્તે કરવામાં આવ્યું ને વડોદરા શહેર પોલીસના વિવિધ કાર્યક્રમોનું આયોજન આજવા રોડ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયું, જેમાં શહેરમાં કુંભારવાડા, અકોટા, અટલાદરા તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની નવી ઇમારતોનું વર્ચ્યુઅલ લોકાર્પણ એક જ સ્થળેથી કરાયું. આ સાથે વિવિધ આવાસનું લોકાર્પણ કરાયું ને આ સાથે વડોદરા શહેર પોલીસને નવી મોટરસાયકલ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. તાજેતરમાં વડોદરા શહેર પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે એર કન્ડિશનર હેલ્મેટ તૈયાર કરવામાં આવ્યા, જેનું વિતરણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું ને ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગૃહમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસનો ડ્રો અને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાર્યક્રમની ઉજવણી સંયુક્ત રીતે કરાઈ. આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વડોદરા શહેરના ધારાસભ્યો સહિત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની અને અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત. Audio